મારું મને કોઈ દુઃખ નથી, પણ એક વરદાન તું મને આપતો જા કે જ્યારે મારો અંત સમય હોય ત્યારે તું મારી સામે હોવો જોઈએ. અને આજ ભગવાન પાસે માંગજો કે ભક્તિ કરતા પૂરા પ્રાણ જવા જોઈએ, હરિનું નામ લેતા લેતા આપણા પ્રાણ જવા જોઈએ, ભગવાનનું ભજન કરતા કરતા આપણા પ્રાણ છૂટવા જોઈએ. જેનું મૃત્યુ સારું ને એનું જ જીવન સારું, જેની મતિ સારી એની જ ગતિ સારી. આઈએ ધ્રુવ કરી નામ શકીર્તનમ. હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. हमारो धन राधा 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 राधा, हमारो धन राधा 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 राधा. जय महादेव महादेव महादेव. हमारो धन राधा श्री राधा श्री राधा, परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा. हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा राधा. बोलिए नीलकंठेश्वर महादेव की. નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણની અંદર ચાલી રહેલી આ શિવ મહાપુરાણ કથાના જે આ મંદિરના જે પરિવાર છે એ મંદિરના પરિવાર પરમ પૂજ્ય શ્રી પ્રણવ બાપુ અને સૌ સ્ટાફનો એવો સન્માન કરવા માગે છે, તો એમને વિનંતી એ વ્યાસપીઠ પર પધારે. રાહુલભાઈ. श्री राधे. તાળીઓના ગગડાટથી આપણે વધારી લઈશું. બોલો નીલકંઠેશ્વર મહાદેવ કી.
શંખેશ્વર મહાદેવ. દેવ કી જય. આમ ભક્તિના પ્રાદુર્ભાવની કથા બતાવી હતી. જેમ રાવણે ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા, મહાદેવને કહ્યું કે તમે મારી સાથે મારા મહેલમાં ચાલો. મહાદેવે શરત કરી કે એક તો હું તારી સાથે લિંગના સ્વરૂપે આવીશ, બીજા નંબર પર કે તારે મને કોઈ પુષ્પક વિમાનમાં કે લઈ નથી જવો, તારે પગપાળા મને લઈ જવાનું અને હાથે ઉપાડી. ત્રીજા નંબરની શરત એ કરી કે જો રસ્તામાં તું જ્યાં બી મને મૂકી દીધા ત્યાં હું સ્થાપિત થઈ જઈશ. મહાદેવને લઈને ઉપાડીને રાવણ ચાલવા લાગ્યો. બરાબર મધ્યનો માર્ગ આવ્યો અને ત્યાં મહાદેવે નારાયણને પ્રાર્થના કરી કે પ્રભુ કઈ રસ્તો કાઢો. એટલે ભગવાન નારાયણ એક ભિક્ષુકનું રૂપ ધારણ કરીને આવે, એક સંતનું રૂપ ધારણ કરીને આવે અને નારાયણે સૂર્યનારાયણ ભગવાનને કહ્યું એવો તાપ વધાવો. બરાબર રાવણના મસ્તક ઉપર સૂર્યની ગરમીનું પ્રમાણ વધાર્યું છે. હવે અહીંયા રાવણને જળની પાણીની તરસ લાગી. ભગવાન નારાયણ ત્યાંથી એક હાથમાં કળશ લઈ અને જળ રહીને જઈ રહ્યા હતા, પસાર થઈ રહ્યા હતા. રાવણને ખૂબ તરસ લાગી. રાવણે ભગવાન નારાયણ પાસે જળ માંગ્યું. એ કળશની અંદર જ્યારે ભગવાને જળ આપ્યું તે સમયે ભગવાને ગંગા યમુના સરસ્વતીને યાદ કર્યા અને કહ્યું અને એટલો બધો જળથી તૃપ્ત કરો, એટલો બધો તૃપ્ત કરો કે એને અહીંથી અગાડી ન વધી શકે. અને ગંગા યમુનાની સરસ્વતીની કૃપા થઈ એટલું રાવણ જળ પી ગયો છે, એટલું પી ગયો છે. હવે એને તરત જ લઘુ શંકા લાગી છે અને એ લઘુ શંકા કરવા જવાનું પણ હાથની અંદર મહાદેવ હતા, જવું કેમ? એટલે મહાદેવને કહ્યું, નારાયણને કહ્યું કે મહાત્મા આ શિવલિંગને તમે હાથમાં પકડી રાખજો, એને નીચે મૂકતા નહીં, હું હમણાં આવીશ અને સ્વચ્છ થઈને આવ. એટલે રાવણ લઘુ કરવા માટે જાય અને ત્યાં નારાયણે ત્યાં મહાદેવને મૂકી દીધા. બોલીએ વેજનાથ મહાદેવ. ઓ કાજ સવારે ભક્ત કરે બોલે રખવાડે એ મતવાડે રખવાડે તબન બન બોલે શંકર ને નામ કહર કર ડમ 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 વાગે જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. ओ रावण को लंका है, रावण को भगवत को है ओ काज सवारे भगत करे बोले रखवाड़े मतवाड़े रखवाड़े तब बोले संसार गले नाम कहन कर गगन नम रूपाले અહીંયા નાગેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગની કથા બતાવી છે. જે દારૂકા નામની રાક્ષસી હતી એનો અત્યાચાર ખૂબ જ વધવા લાગ્યો હતો અને ઔરવ નામના ઋષિને શ્રાપ આપ્યો હતો કે હવે આ જંગલમાં તું કોઈ પર બી ત્રાસ કરશે તું અગ્નિને ભસ્મ થઈ જશે. દારૂકાવન નામની રાક્ષસી આખું નગરને સમુદ્રના જળની અંદર ઉતારી ગઈ. મોટા મોટા વાહનો આવતા હતા તેને બધાને જળમાં લઈ એ બધાને મારી નાખતી અને આમ ત્યાં
એક વખત એક શેઠનું વાહન આવ્યું, એને અંદર આખું વાહન ઉતારી લીધું. એ શેઠે મહાદેવનું આરાધન કર્યું, પૂજન કર્યું અને ત્યાં મહાદેવ પ્રસન્ન થયા. દારૂકાને એમ થયું મહાદેવને પ્રસન્ન કરવા માટે જ આ કાર્ય કરી હતી અને અહીંયા ભગવાન નાગેશ્વર મહાદેવ તરીકે પ્રસન્ન થયા. જે મા હતા એ નાગેશ્વરી થયા અને મહાદેવ ભગવાન પરમેશ્વર થયા. બોલીએ નાગેશ્વર મહાદેવ કી જય. सर्वभूतेषु शक्तिरूपे संस्थिता नमस्ते नमस्ते नमो नमः ॐ नमः शिवाय ત્યારબાદ રામેશ્વરની જ્યોતિર્લિંગની કથા જે આપ સૌ જાણો છો, તામિલનાડુની અંદર જ્યાં ભગવાન રામજીએ સ્થાપના કરી હતી, પોતાના પાપમાંથી પ્રાયશ્ચિત કરવા માટે જ્યાં રાવણનો વધ કર્યો, જે બ્રહ્મ હત્યાનો દોષ લાગ્યો એમાંથી મુક્ત કરવા માટે ભગવાન મહાદેવની સ્થાપના કરી હતી. જ્યાં રામેશ્વરની અંદર 3 રાત્રિનું જો રોકાણ કરવામાં આવે એ અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય. બોલે રામેશ્વર મહાદેવ. रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर नमः शिवाय. અહીંયા દૃષ્ણેશ્વર મહાદેવની કથા બતાવી છે. એક બ્રાહ્મણ હતા સુધર્મના નામના અને એની પત્ની હતી સુદેહા. એ બંને પતિ પત્ની વચ્ચે ખૂબ સારો પ્રેમભાવ હતો, પણ સુદેહાના ત્યાં સંતાન નહોતા. પોતાની પત્નીએ જ કહ્યું કે મારી બહેન જોડે આપ લગ્ન કરી લો અને સંતાનની પ્રાપ્તિ કરો. પોતાની બહેન જોડે વિવાહ કરાવ્યા. એને ત્યાં એક સંતાનનો જન્મ થયો. બાળકના લીધે એ સુદેહાને છોડી એની બહેનને બધા પ્રેમ કરવા લાગ્યા. આ સુદેહાથી ઈર્ષા દ્રષ્ટિ જાગી અને એના દીકરાના નાના નાના ટુકડા કરી નાખ્યા. હવે સુદેહાની જે બેન હતી એ મહાદેવની પરમ ભક્ત હતી. પાર્થિવ શિવલિંગની પૂજા કરી રહી હતી. તે સમયે પૂજા ચાલી રહી હતી. આ બાજુના દીકરાના ટુકડા જોયા અને સહન ન થયું, છતાં મહાદેવની પૂજા અધૂરી નથી મૂકી અને એ મહાદેવના પાર્થિવ શિવલિંગની પૂજા બીજે એ નાના નાના માટીના લિંગરૂપે જે પૂજા ચાલી રહી હતી એને પધરાવવા માટે ગંગાજીમાં જ્યારે પધરાવા જાય, નદીમાં પધરાવા જાય અને જેવા એ પાર્થિવ શિવલિંગને ગંગાજી નદીમાં પધરાવા જાય ત્યારે મહાદેવ પોતે ત્યાં પોતાના બાળકને લઈને પ્રગટ થયા છે. બોલીએ દૃષ્ણેશ્વર મહાદેવ કી જય. शिव समान दाता नहीं विपद विदारण ए गजरा मोरी राखियो भोलेनाथ शिव नंदी के यशवा नगर में जो आया
આમ 12 જ્યોતિર્લિંગની કથા બતાવી. અહીંયા ભગવાન એક ગંગેશ્વર મહાદેવની કથા, બસ એક નાનકડી કથા છે. ત્યારબાદ કથા વિરામ તરફ જઈ રહી છે. સગર રાજાના 60,000 દીકરા, એને એકદમ સંક્ષિપ્તમાં કથા કહું, વિસ્તાર કરવા જાઓ તો આ કથા 2 વાગે પણ પૂરી ન થાય. સગર રાજાના 60,000 દીકરાને ભગવાન કપિલ મુનિએ શ્રાપ આપ્યો હતો અને ભસ્મ થઈ ગયા હતા. એના ઉદ્ધાર માટે ગંગાજીનો અહીંયા તપ કર્યું. એના પિતૃ, એના આવનારા પેઢીએ તપ કર્યું. સગર રાજાના આમ 3 પેઢીએ તપ કર્યું, પણ ક્યાંય ગંગાજી પ્રસન્ન થયા. અને ભગીરથ રાજાએ તપ કર્યું અને ભગીરથ રાજાથી ગંગામયા પ્રસન્ન થયા. આ પિતૃના ઉદ્ધાર માટે અસ્થિ વિસર્જન આપણે જે ગંગાજીમાં કરવાનો ભાવ રાખીએ, એનું અહીંયા કથા બતાવી છે. હવે અહીંયા ગંગાજીને બી અહંકાર આવ્યો હતો. ભગીરથ રાજા પર પ્રસન્ન તો થયા ગંગાજી, પણ ગંગાજીએ કહ્યું કે હું પૃથ્વી પર આવીશ તો ખરી, પણ મારો વેગને કોઈ ઝીલી શકવા વાળું આ જગતમાં નથી. મારો વેગ કોઈથી સહન ન થશે. એટલે ભગીરથ રાજાએ મહાદેવનું તપ કર્યું. મહાદેવને કહ્યું કે ગંગાજી આવની જરૂર છે મારે પૃથ્વી પર. મહાદેવે કહ્યું કે આપ ગંગાજીને કહો કે હું આપને ઝીલી લઈશ. અને ગંગાજીને તપ કર્યું. આ ગંગાજી જેવા બ્રહ્માજીના કમંડલમાંથી ગયા. મહાદેવે પોતાની જટા છોડી અને મા ગંગાને જટામાં સમાવી લીધા. બોલીએ ગંગેશ્વર મહાદેવ કી જય. અગમય ગોચર શિવજીય જટા વધારી, એની જુગતી સપે ન જાણી. ભગવત કારણે એ જીતા સંભુએ, ભગવત કારણે જીતા સંભુએ, પડતા રોગ માર પાણી જટામાં ગંગાજી અટવાણી. એ જટામાં ગંગાજી મહાદેવે ગંગાજીને જટામાં સમાવ્યા. હવે એવી જટા બાંધી છે કે ગંગાજી અંદર ધમ પછાડા કરવા લાગ્યા, એનો જીવ રૂંડાવા લાગ્યો. અને ભગીરથ રાજાએ કહ્યું કે મહાદેવ, મારે પિતૃઓના મોક્ષ માટે ગંગાજીની જરૂર છે. મહાદેવે જટાને એક જટા છોડી અને 2 ગંગાની ધારા વહેતી કરી, અને એક ગંગાની ધારા ભગીરથની પછાડી ગઈ. અને એ જે એના 60,000 પૂર્વજોની રાખ હતી એનો સ્પર્શ થયો. અને તે દિવસથી આપણે અસ્થિ વિસર્જન ગંગાજીની અંદર કરીએ છીએ. બોલીએ નીલકંઠેશ્વર મહાદેવ કી જય. આમ આ કથાને મહાદેવના ચરણમાં અર્પણ કરીએ. 9 દિવસની ગાથાની અંદર સમજાવવામાં, કથાની અંદર ક્યાંક શબ્દમાં અપભ્રષ્ટ થયા હોય તો આપનો દીકરો ભાઈ માની અને ક્ષમા કરજો. ખૂબ ખૂબ સારી સેવા આપી છે. અને જ્યાં અમારો ઉતારો આપ્યો છે મારા ખુદના યજમાન એવા મંગુભાઈ પટેલ પરિવાર, વ્યાસપીઠ પર ખૂબ ખૂબ આપનો આભારી છું. આપના પરિવારને મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થાય. આપ સૌને મહાદેવ, મારો મહાદેવ ખૂબ નિરોગી રાખે. આ જગતમાં ધનવાનની જરૂર નથી સાહેબ, પણ નિરોગીતાની પહેલા જરૂર છે. આ 9 દિવસની ગાથા આપ સૌએ સાંભળી. આપ સૌને મારા મહાદેવની ખૂબ કૃપા પ્રાપ્ત થાય. મારા મહાદેવ રાજી કરે. આપના તમામ પિતૃઓને 71 પિતૃઓના મોક્ષની પ્રાપ્તિ થાય. તેમજ ઉષાબેન પટેલ અહીં સુધી મને લાવ્યા, આ ગાથાનો લાભ આપ્યો. એમને બી આપણે તાલીઓના ગડગડાટથી વધાવી આપીશું. નીલકંઠ મહાદેવ પરિવારનો પણ હું વ્યાસપીઠ પરથી ખૂબ ખૂબ આભારી છું. જે ગઈકાલે દક્ષિણા માંગી હતી આજે આપવાની છે બધાએ, કે હસતા રહેજો. એકાબીજા પ્રત્યે ભાવ સારો રાખજો. એકાબીજા પ્રત્યે પ્રેમ સારો રાખજો. કોઈ પર દ્વેષ ભાવ ન રાખતા. આ કથામાંથી તમને કથા ન યાદ રહી તો કોઈ વાંધો નહીં, પણ એકબીજા પ્રત્યે લાગણી ઉપજાવીને જજો. અને ખૂબ જ આવો સ્નેહ હંમેશા માટે. મુજ દ્વારેથી ઓ પંખીલા અસતા મુકડે જાજો રે, અસતા મુકડે
જાજો રે પંખી મેળાની આ છે વાતું આજ વિખરવાની વેળાએ આજ વિખરવાની વેળાએ કોણ જાણે ક્યારે પાછા મળશું સાથી સાથે મળશું સાથ સાથે રે ભુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે નવ દિવસ આપણે આજે પ્રણવ બાપુએ ખૂબ સારી એવી કથા સંભળાવી પણ બાપ જીવનમાં જેટલી કથા ઉતરે એટલી ઉતર આમાંથી કંઈક લઈને જ આવ્યું આમાં જેટલા બેઠા છે ને એમાં એક વ્યક્તિ જો કદાચ આ કથાને નિભાઈ અને જીવનમાં ઉતારશે અને જીવન સુધરી જાય ને તો બાપુની કથા સફળ થઈ જશે 9 દિવસ સાત તમારી સામે કથા બાપુએ ગાય અમને ભગવાને જે કાંઈ એવું તમારી સામે ગુણના ગાયા અને કદાચ એવું નથી કે અહીંથી કથા કરીને જઈએ એટલે તમને અમે ભૂલી જશું નહીં અહીંથી અમે જાશું ને તો તમારી યાદ આવશે આ જગ્યા યાદ આવશે આ નીલકંઠ મહાદેવ મંદિર યાદ આવશે તમારા બધાનો પ્રેમ તમારો બધાનો ભાવ 9 દિવસ અમે અહીંયા આવીએ અને અમને જે અહીંયા ચા પાણીની વ્યવસ્થા કરી પાણીની વ્યવસ્થા કરી આ બધું અમને યાદ આવશે યાદ તમારી અમને આવશે અંતર અમારા અંતર અમારા હૈયા તેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલા રે સુંદર ફૂલડા ખીલા મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે આ બધા તમારા બધાનો પ્રેમ બધાનો ભાવ આ તો પ્રેમ છે એ ઊંચી સગાઈ છે सबसे ऊंची सगाई सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जा छोड़े वाणी थंभी जा अज्ञानीओ ક્યાંથી સમજે મસ્તી રુદન આવેડાની મસ્તી રુદન આવેડાની કાળ તણિયા વિદાય સમજી
ગીત મધુરા ગાજો રે ગીત મધુરા જો રે તમ જવાથી આવતી જ કાલે સાંજ પડશે ને ત્યારે આ જગ્યા બહુ યાદ આવશે બધાને હે કે 9 દિવસ સાહેબ બાપુએ આપને જે કથા સંભળાવી અને આ જગ્યા કાલે તમે અહીંથી નીકળશો ને તો તમને આ જગ્યા યાદ આવી જશે આ પરિવાર યાદ આવશે આ કથા યાદ આવશે પણ તમ જવાથી કાળકલિયા વિદાય સમજી તમે ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે તમ જવાથી આ સુના મેદાન ઉપવન ગાજી ઉઠારે ઉપવન ગાજી ઉઠારે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે હસતા મુખડે બોલે નીલકંઠ મહાદેવ કી જય બધા ભાવ ઉભો થઈ ગયા છે બાપુ અને જરાક પાછા આપણે મૂળમાં લઈ આવી જરાક 1 મિનિટ 2 મિનિટ ભગવાનનું નામ લઈ સંકીર્તન કરી અને પાછા હતા એવા થઈ જાવ હાથમાં આંસુ તો આંસુ લઈ નાખજો આપને પણ ખબર છે કે અહીંથી જશો એટલે ભાવ ઉભો તો થવાના છે કેમ કે 9 દિવસથી બધાએ આનંદ કર્યો બાપુની કથા સાંભળી અને આપને બધાને કથામાં આનંદ આવ્યો છે બાપુને એક વખત જોરદાર તાળીથી તો વધાવો ખૂબ હૃદયથી એમને કથા કરી આપણે કથા સાંભળી તો ફરીવાર કહું કે જીવનમાં એક કથાનો એક પ્રસંગ તમે કાલે ઉતારશો ને તો બાપુની કથા સફળ થઈ જશે અને બધા એક વખત સાથે તાલીનો સાથ રાખી અને બધા સાથે કીર્તન ગાજો એકાંડ રસિયો રૂપાળો રંગ રેલિયો ફેર જાવ ગમતો નંદીવાલા રસિયો 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 ગોપાલ રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી ઘેર જાવ ગમતો નથી ઘેર જાવ ગમતો નથી હર હર મહાદેવ હર હર અમારા અશોકભાઈએ અમારા સૌ વતી જે કંઈક વાતો કરી છે એ અમારા સૌની દિલની વાતો છે. હવે આવું મોટું કાર્ય લઈને બેઠા પછી આપણાને સાથ સહકારની તો જરૂર હોય જ છે. તેમ
આ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પરિવાર ને જેણે જેણે સહાય સહકાર કર્યો છે એમનું એવો સન્માન કરવા માગે છે. તો હું જેનું જેનું નામ બોલીશ એવો સત્વરે વ્યાસપીઠ પાસે પધારીને સૌપ્રથમ ભરતભાઈ દરજી, નયનાબેન દરજી, કુસુમબેન, જરા જરા ઝડપ રાખજો. કુસુમબેન, આશાબેન, દીનાનાથભાઈ પ્રજાપતિ, ગુડ્ડુભાઈ અને કુસુમબેન પ્રજાપતિ. તેમજ જનાર્દનભાઈ નિષાદ અને સવિતાબેન નિષાદ. ત્યાર પછી બીજા સવિતાબેન અને ગોપાલ કૃષ્ણ. અનિતાબેન પટેલ, જયાબેન પટેલ, હંસાબેન પટેલ, ઇન્દુબેન પટેલ, સુધાબેન મિસ્ત્રી, સંગીતાબેન પટેલ, ભાગુબેન શાહ વૈષ્ણવ. ઉમેશ, જેના નામો બોલાય એવો ફટાફટ વ્યાસપીઠ પર પધારે. મંગુભાઈ પટેલ, ઉમેશબેન શાહ, કંચનબેન કંદુભાઈ પટેલ, અમીષાબેન અને ગિરીશભાઈ. આમિષાબેન અને ગિરીશભાઈ. ત્યાર પછી મંજુબેન ધનજીભાઈ રાઠોડ, સુશીલાબેન જરાક ઊભા થઈને કષ્ટ કરજો ને બધાને. જીવુબેન કેશવભાઈ રાઠોડ, હિનાબેન લલિતભાઈ સોમપુરા, ત્યારબાદ પ્રેમભાઈ સંતોષભાઈ શેલર, ભારતીબેન જિગ્નેશભાઈ મહંત,
પ્રમોદભાઈ સુભાષભાઈ સૂર્યવંશી, વૈભવભાઈ પેટકર, ગોપાલભાઈ જીવનલાલ શાહ આ બાજુ વ્યાસપીઠ પરથી પ્રદક્ષિણા કરી નામ નીચે ઉતરશો. છગનભાઈ પટેલ, સૌ ભક્તોને વિનંતી, વ્યાસપીઠ પર આરતી પત્યા પછી દરેકે વ્યાસપીઠ પર આવવું. અત્યારે કોઈએ વ્યાસપીઠ પર આવવું નહીં. તમામ ભક્તોને વિનંતી છે, આપને મારી વ્યાસપીઠ પરથી સૌએ આવવાનું છે, પણ આરતી થઈ જાય બાદ આવો.
મારી વ્યાસપીઠ પરથી આપ સૌને વિનંતી છે, બસ નીચેથી બંધ કરાવો. સુશીલાબેન, આરતી બાદ આવો. દરેક અહીંયા બહેનો પાછા પોતપોતાના સ્થાન પર બેસી જાઓ. આરતી થઈ ગયા પછી દરેક બહેનો બધાને ભાઈઓ છૂટ છે. આરતી બાદ થોડુંક વ્યાસપીઠ પરથી અમારું કહેલું માનશો, બેસી જાઓ, પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. આપ સૌને લાભ આપીશું. હવે કાલે વાત કરી હતી, જો તમે આરતી લાવ્યા હોય તો પોતાના સ્થાન પર ઊભા રહેજો. સૌ કોઈ આગળ આવતા નહીં, પોતાના સ્થાન પર પ્રગટાવી દેવી. આજના પોથી પૂજ્યના યજમાન રાહુલભાઈ અને તેમના પરિવાર તેમજ દીનાનાથ પ્રજાપતિ એને ગુડ્ડુભાઈ અને એમનો પરિવાર અહીં વ્યાસપીઠ પર આરતી માટે હાજર થાય. રાધે રાધે. બોલીએ નીલકંઠેશ્વર મહા. અહીંયા મિત્ર ચેનલ વાલા હિતેશભાઈ મિસ્ત્રી જે યુટ્યુબના માધ્યમથી ઘરે ઘરે કથાનું રસપાન કરાવી રહ્યા છે, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખૂબ ખૂબ મારા વ્યાસપીઠ ભાગવત વ્યાસપીઠ પર તેમને આશીર્વાદ. આવું સત્કર્મ હંમેશા માટે કરતા રહો. પરિવાર આનંદમય રહે, નિરોગી રહે. વ્યાસપીઠ પર પધારે બંને હિતેશભાઈ અને હું ના જયેશભાઈ ને, આવો પધારો. હા, બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. ભરત સોરઠી સોમનાથ નિત્ય દર્શન દેજો, પુનિત દર્શન દેજો. શૈલે સમભૂયાપ શૈલે સમભૂયાપ મલ્લિકાર્જુન દીને. ઓમ હર 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 મહાદેવ. ત્રીજા શિવ કે દાન કંકો જત ગાજે, શિવ કંકો જત ગાજે. ચોથા શિવ ઓમકાર, ચોથા શિવ ઓમકાર રે વાત કરાજે. ઓમ હર 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 મહાદેવ. પંચમ પૂરબ દેશ વેસનત વન કંડી, શિવ વેસનત વન કંડી. છઠ્ઠા શિવ નાગેશ્વર, છઠ્ઠા શિવ નાગેશ્વર ધ્યાન ધરે દંડી. ઓમ હર હર. સપ્તમ દીન દયાળ વિશ્વેશ્વર કાશી, શિવ વિશ્વેશ્વર કાશી. અષ્ટમ શિવ મહાકાલ, અષ્ટમ શિવ મહાકાલ પૂજન નાવાસી. ઓમ હર 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 મહાદેવ. નવમા ભીમ શંકર ભક્તિય ચડયાપો, ભક્તિય ચડયાપો. દસમા શિવ રામેશ્વર, દસમા શિવ રામેશ્વર સિદ્ધબંધ કહાવે. ઓમ હર હર. ઘુષ્ણેશ્વર ગણમાન એકાદશ જ્યોતિ, શિવ એકાદશ જ્યોતિ.
રાજશ્રમ તતનાથ રાજશ્રમ તતનાથ ગુરુ કયો ગોતી ઓમ હર 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 મહાદેવ રાજશ્રમ આરતી જે કોઈ ગાશે બધે આવે ગાશે મને શિવાનંદ સ્વામી મને શિવાનંદ સ્વામી સુખ સંપત્તિતા છે હર કૈલાસે ગાશે ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ કર્પૂર ગૌરમ કરુણાવતાર સંસાર સારમ ભજરેન્દ્ર સદા વસન સમર દિયાર વિંદે ભવમ ભવાની શંકમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ 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 મંગલાય સર્વ મંગલ મંગલ્ય નિત્ય સર્વ સાધકે સર્વે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલીએ નીલકંઠેશ્વર મહાદેવ કી જય આદ્ય શક્તિ અંબે માત કી જય મેલડી માત કી જય હનુમાનજી મહારાજ કી જય ભાગવત ભગવાન કી જય आज के आनंद के જય नमः पार्वती पदये हर हर महादेव जय जय श्री राधे જય જય શ્રી રાધે जय जय श्री राधे જય જય શ્રી રાધે जय जय श्री राधे જય શ્રી રાધે કોઈ પણ ભક્તે હવે વ્યાસપીઠની પ્રદક્ષિણા કરવી હોય એક જ પ્રદક્ષિણા કરી લાઈન સરાવી અને સત્વરે ઉપર આવીને સત્વરે નીચે બધા લાઈનસર વ્યાસપીઠ પર આવી અને પ્રદક્ષિણા કરી જાય. દરેક બહેનો કોઈ બાકી ન રહીએ, દરેક ભાઈઓ બહેનો પહેલા બહેનો આવે ત્યાર પછી ભાઈઓ આવીશું. ધીરે ધીરે આવજો, એકાબીજાને ધક્કામ ધુક્કી નહીં કરતા. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. एक बिल्ली पत्र में एक पुष्प, एक लोटा जल की धार, दयालु रिझ के देते हैं संगमोली फल चार.
शिव समान दाता नहीं विपद विदारण शिव समान दाता नहीं विपद विदारण लजिया मोरी राखियो शिवनंदी के यसवा ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम